શું તમે તમારું કેરિયર ફાઇનાન્સ સેક્ટરમાં વિચારી રહ્યા છો? અથવા તો હું જો વાત કરું કે તમે સીએ બનવાનું વિચારી રહ્યા છો, તમારું સપનું જો સીએ બનવાનું હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તો આ વિડીયો સ્પેશિયલ તમારા માટે છે. સંપૂર્ણ માહિતી તમને મળશે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કઈ રીતે બની શકાય છે. તો ફ્રેન્ડ્સ, તમને જણાવું કે સૌથી પહેલાં તમારે ધોરણ 12 પછી સ્પેશિયલી કોમર્સ, આર્ટ્સ અને સાયન્સના સ્ટુડન્ટ્સ પણ આ ફિલ્ડમાં પોતાનું કેરિયર બનાવી શકે છે. જેના માટે સૌપ્રથમ ICAI નામની વેબસાઇટ ઉપર તમારે પોતાનું રજિસ્ટ્રેશન કરવાનું છે. એઝ અ સ્ટુડન્ટ્સ તમે જ્યારે રજિસ્ટ્રેશન કરશો તો તમને એન્ટ્રન્સ એક્ઝામ માટેના જે કંઈ PDF છે, મટીરિયલ છે, ઓનલાઈન અને ઓફલાઈન મોડ માટે મળી જતા હોય છે. સૌથી પહેલું સ્ટેપ છે તેની એન્ટ્રન્સ એક્ઝામ. ફ્રેન્ડ્સ, વર્ષમાં 3 વખત ગવર્મેન્ટ દ્વારા આ એક્ઝામનું આયોજન કરવામાં આવે છે અને અંદાજિત જાન્યુઆરી, મે અથવા તો જૂન અને ડિસેમ્બરના સમયમાં એની નોટિફિકેશન બહાર પડતી હોય છે. અને એ જ મેં કીધું એમ ઓનલાઈન તમે રજિસ્ટ્રેશન કરીને આ એક્ઝામ માટે એપ્લાય કરી શકો છો. તમે આ એક્ઝામ જ્યારે ક્લિયર કરી લો છો ત્યારે તમારું બીજું લેવલ જે છે, જેને ઇન્ટરમીડિયેટ લેવલ કહેવામાં આવે છે, એની અંદર તમારે કુલ 6 સબ્જેક્ટનો અભ્યાસ કરવામાં આવે છે. એ લેવલ પણ તમારે જ્યારે પાસ આઉટ કરો છો ત્યારબાદ તમે અનુભવી સીએના અંડરમાં 2 વર્ષ સુધી ટ્રેનિંગ લેવામાં આવે છે, જેને એક પ્રકારનું પ્રેક્ટિકલ નોલેજ કહેવાય છે. એ સક્સેસફુલી જ્યારે તમારું પૂર્ણ થાય છે ત્યારે તમે થર્ડ લેવલ એટલે કે ફાઇનલ સ્ટેજ ઓફ સીએમાં એન્ટર થઈ જાઓ છો. એમાં તમારે લાસ્ટ ટાઈમ ફરીથી એક એક્ઝામ આપવી પડે છે અને એ એક્ઝામ જ્યારે તમે ક્લિયર કરો છો ત્યારે તમે સંપૂર્ણપણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિગ્રી પ્રાપ્ત કરો છો. અને આ બધો જ જે ટોટલ સમયગાળો છે તે અંદાજિત 4.5 વર્ષથી લઈને 5 વર્ષ સુધીમાં પૂર્ણ થતો હોય છે. સીએ જે કરે છે એને આરબીઆઈ જેવી ગવર્મેન્ટ બેન્કોમાં પણ સારી એવી જોબ મળતી હોય છે. સારો સેલેરી સ્ટ્રક્ચર પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે મળતો હોય છે. તો તમારા ફ્રેન્ડ સર્કલમાં જેને પણ સીએ બનવું છે અથવા તો આ સેક્ટરમાં આગળ વધવું છે એને ચોક્કસ આ વિડીયોની લિંક શેર કરજો.